હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કાલે આપણે જેમ જોયું એમ બધી લો કોલેજીસ તરફથી મિસ્ટર સુધીર નાનાવટી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી મિસ્ટર મનન શાહ દ્વારા સબમિશન કરવામાં આવ્યું હતું. મિસ્ટર મનન શાહ દ્વારા કાલે લીગલ એજ્યુકેશન રૂલ્સ 2008માં જે જોગવાઈઓ કરવામાં આવેલ છે તેના વિશે કોર્ટને જણાવવામાં આવેલ, જેમાં એવું કહેલ કે કોઈ પણ પરમનન્ટ એપ્રુવલ નથી હોતું અને અત્યારે માત્ર રેગ્યુલર એપ્રુવલ છે, જેમાં 5 યરથી ઓછું એપ્રુવલ અને ટેમ્પરરી એપ્રુવલ જેમાં 3 યરથી ઓછું એપ્રુવલ હોય છે. મિત્રો, કાલે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે અમે બધી જ કોલેજીસ દ્વારા રિટર્નમાં ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે અમે ડિફોલ્ટ ફીસ પે નહીં કરીએ, જે ફીસ અરાઉન્ડ 32 લાખ છે. અને મનન શાહે કહ્યું હતું કે બાકીના બધા જ સ્ટેટમાં રિસ્પેક્ટેડ સ્ટેટ ગવર્મેન્ટ આ ફીસ પે કરે છે, ત્યારે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું હતું કે અહીંયા પણ આ ફીસ ભલે ગવર્મેન્ટ પે કરે. મિત્રો, કાલે કોર્ટનો ટાઈમ પૂરો થઈ ગયો હતો, જેથી કોર્ટ દ્વારા આજની ડેટ 27 જૂન આપવામાં આવી હતી. તો મિત્રો, હવે જોઈએ આજની હિયરિંગમાં શું ડિસિઝન લેવામાં આવ્યું છે. તો મિત્રો, મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે વેકેશન બેન્ચના જજ દ્વારા ઇન્ટ્રીમ ઓર્ડર આપવામાં આવ્યો હતો કે જ્યાં સુધી ઇન્સ્પેક્શન કરીને રેકગ્નિશન આપવામાં ન આવે ત્યાં સુધી યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ્સને એડમિટ કરવામાં ન આવે. અત્યારે ઇન્સ્પેક્શન પૂરું થઈ ગયું છે અને અમુક કોલેજીસને રેકગ્નિશન મળી પણ ગયું છે. પહેલાં જે 7 પિટિશન ફાઇલ કરવામાં આવ્યા હતા એમાં ઇન્સ્પેક્શન થઈ ગયું છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રુવલ પણ આપી દેવામાં આવ્યું છે. એના પછી જે 10 પિટિશન કરવામાં આવી છે એમાં ઇન્સ્પેક્શન માટેની ફીસ પે કરી દેવામાં આવી છે, બટ હજુ સુધી ઇન્સ્પેક્શન કરવામાં નથી આવ્યું અને તેથી જ્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે આ 10 કોલેજીસમાં એપ્રુવલ આપવામાં આવશે કે નહીં. લાસ્ટ કોલેજીસ વધી ભુજ કોલેજ, તો એના કન્સર્ન માટે મને 2 વીકનો ટાઈમ આપવામાં આવે, જેમાં હું એફિડેવિટ ફાઇલ કરી શકું, કેમ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રુવલ આપવામાં નથી આવ્યું અને રિજેક્ટ કરવામાં આવ્યું છે. અને જે ફર્સ્ટ 7 કોલેજીસ હતી એમને 2024-25નું રેકગ્નિશન આપી દેવામાં આવ્યું છે અને બધી જ કોલેજીસ દ્વારા મને રિટર્નમાં ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે અમે ડિફોલ્ટ ફીસ પે નહીં કરીએ યા કોઈ પણ પાસ્ટ પેમેન્ટ નહીં કરીએ. અને એના સિવાયની જે 3 ડેફિશિયન્સી છે, એક ફેકલ્ટીઝ, 2 મૂટ કોર્ટ રૂમ અને 3 બોયઝ કોમન રૂમ એન્ડ ગર્લ્સ કોમન રૂમ, જે ઇમ્પ્રૂવ થઈ શકે એમ છે અને અમે ઇમ્પ્રૂવ કરવા માટે રેડી છીએ. બસ હવે આમાં મિસ્ટર મનન શાહને કહેવાનું છે કે એ આ કન્સિડર કરશે કે નહીં. ત્યારે મિસ્ટર મનન શાહે કહ્યું કે અમે લોકોએ ઇન્સ્પેક્શન એટલા માટે કર્યા હતા કેમ કે વેકેશન બેન્ચ દ્વારા અમને ડાયરેક્શન આપવામાં આવ્યું હતું અને એડમિશન સ્ટોપ કરી દેવામાં આવ્યું હતું, ત્યાંથી અર્જન્સીને જોઈને અમે ઇન્સ્પેક્શન કર્યા હતા. તો મિસ્ટર મનન શાહે કહ્યું કે કોલેજીસ દ્વારા પેમેન્ટ માત્ર 2024-25 માટે જ કરવામાં આવ્યું છે અને જો અર્લિયર પેમેન્ટ્સ પેન્ડિંગ હશે તો અમે ઇન્સ્પેક્શન નહીં કરીએ. એટલે જો અર્લિયર પેન્ડિંગ પેમેન્ટ્સ પે કરવામાં આવશે તો જ અમે ઇન્સ્પેક્શન કરીશું. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે તમે તમારી એફિડેવિટમાં ખુદ કહ્યું છે કે જો અમે ડિફોલ્ટ ફીસ પે નહીં કરીએ તો તમે નેક્સ્ટ યરથી એપ્રુવલ વિડ્રો થયેલ ગણશો, એવું તમે જ તમારી એફિડેવિટમાં લખ્યું છે. તો તમે ના કહી શકો કે તમે આ યર માટે ઇન્સ્પેક્શન નહીં કરો. એફિડેવિટમાં એવું લખ્યું છે કે ઇન્સ્પેક્શન કમિટી દ્વારા જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને જે રિપોર્ટ બનાવીને સ્ટેન્ડિંગ કમિટીને સબમિટ કરવામાં આવ્યો છે અને તે રિપોર્ટને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કન્સિડર કરવામાં આવ્યો છે, જે મિટિંગ 16 જૂનના રોજ કરવામાં આવી હતી. અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 3 યર LLB કોર્સ જેમાં 60 સીટ્સ છે એ માટે કોલેજીસને એકેડમિક યર 24-25 માટે એપ્રુવલ ગ્રાન્ટ કરવા માટે રેડી છે. હવે 2011-12 પછી એક પણ લો કોલેજીસ દ્વારા ઇન્સ્પેક્શન માટે એપ્લાય કરવામાં નહોતું આવ્યું અને અત્યારે 2024માં બધી કોલેજીસ દ્વારા 3,50,000 ઇન્સ્પેક્શન માટે પે કરવામાં આવ્યા છે. તો જો આ કોલેજીસ દ્વારા 2011થી 2023-24 વચ્ચે કોઈ સ્ટુડન્ટ્સને એડમિટ કરવામાં આવ્યા હશે તો આ કોલેજીસ દ્વારા ડિફોલ્ટ થયો છે એમ ગણવામાં આવશે અને એમને ડિફોલ્ટ ફીસ પે કરવી પડશે. તો હવે મિસ્ટર મનન શાહ કહે છે કે અત્યારે મિસ્ટર સુધીર નાનાવટી ડિફોલ્ટ ફીસ પે કરવાની ના પાડે છે. અમે એમને 1 યરનો ટાઈમ ફીસ પેમેન્ટ કરવા માટે આપ્યો હતો. હવે એ કોર્ટ સામે જ ના કહે છે તો જ્યાં સુધી ડિફોલ્ટ ફીસ પે કરવામાં નહીં આવે તો ત્યાં સુધી અમે ઇન્સ્પેક્શન નહીં કરીએ. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે તમે આ યર તો હા પાડી જ છે કે તમે આ કરંટ ટર્મ 2024-25 માટે તો રેકગ્નિશન ગ્રાન્ટ કરશો જ, બટ જો અમે ફીસ પે નહીં કરીએ તો તમે નેક્સ્ટ યરથી એપ્રુવલ વિડ્રો કરશો. ત્યારે કોર્ટે કહ્યું મિસ્ટર મનન શાહને કે મિસ્ટર સુધીર નાનાવટી જે બી સ્ટેટમેન્ટ અહીંયા કોર્ટમાં આપે છે એમને ઓફિશિયલ તમારી જોડે કોમ્યુનિકેશન કરવું પડશે અને તમે જ્યારે એમને ઇન્ફોર્મ કરશો તો એ જવાબ આપશે, બટ તમે કોર્ટ સામે ના કહી શકો કેમ કે મિસ્ટર સુધીર નાનાવટીએ એપ્લિકેશન ફાઇલ કરી છે. તો તમારે સેન્ટર જોડે કોમ્યુનિકેશન કરવાનું છે, કોર્ટમાં નહીં.
તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે તમને એમની એફિડેવિટમાં સાફ લખ્યું છે કે જો કોઈ પણ સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન જે પણ કન્ડિશન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવી છે એ ફૂલફિલ નહીં કરે તો નેક્સ્ટ એકેડમિક યર 2025-26થી એપ્રુવલ વિડ્રો કરવામાં આવશે. એટલે આ યર તો એમને રેકોગ્નિશન આપ્યું જ પડશે. મિસ્ટર મનન શાહે કહ્યું કે અમે 1 યરનો ટાઈમ એમને આપ્યો છે કે જેટલી પણ ડેફિશિયન્સી છે બધી ડેફિશિયન્સી એ દૂર કરે અને જે કન્ડિશન્સ આપવામાં આવી છે એ ફૂલફિલ કરે. જો અત્યારે જ એ ના કહેશે કે આ કન્ડિશન ફૂલફિલ કરવામાં નહીં આવે તો અમે કોલેજીસનું ઇન્સ્પેક્શન નહીં કરીએ. તો કોર્ટે કહ્યું કે જેટલી પણ કોલેજીસ છે એ કોલેજીસને તમારા દ્વારા 2024-25 માટે એપ્રુવલ આપી દેવામાં આવ્યું છે, એની ફીસ પેમેન્ટ થઈ ગઈ છે અને ઇન્સ્પેક્શન કરી દેવામાં આવ્યું છે અને તમે જે કન્ડિશન આપી છે એ ફૂલફિલ કરવાની છે. હવે બાકીની જે કોલેજીસ દ્વારા ફીસ પે કરી દેવામાં આવી છે એમાં તમે ઇન્સ્પેક્શન કરશો. તો મિસ્ટર મનન શાહે કહ્યું કે અમે ઇન્સ્પેક્શન વેકેશન બેન્ચના ડાયરેક્શનના કારણે કર્યું હતું. તો કોર્ટે કહ્યું કે તમે માત્ર ઇન્સ્પેક્શન કેરી કર્યું હતું કોર્ટના ડાયરેક્શનના કારણે. એપ્રુવલ તમે જાતે જ આપ્યું છે. ઓર્ડર ઇન્સ્પેક્શન માટેનો હતો, એપ્રુવલ માટેનો નહીં. એ તમે ઇન્સ્પેક્શન કરીને આપ્યું છે. તો મિસ્ટર મનન શાહે કહ્યું કે અમે આખા ઇન્ડિયામાં ક્યાંય ડિફોલ્ટ ફીસનું પેમેન્ટ ના થાય તો ઇન્સ્પેક્શન નથી કરતા. તો કોર્ટે કહ્યું કે તમે ઓલરેડી એમને ટાઈમ આપ્યો છે 1 યરનો, તો જે એ 1 યરમાં પેમેન્ટ ના કરે તો તમે નેક્સ્ટ યરથી રેકોગ્નિશન ના આપતા. હવે તમારો બીજો કોઈ ઇસ્યુ નથી, જેમ કે ઇન્સ્પેક્શન માટેની ફીસ પે કરી દીધી છે અને એ લોકો ઇન્સ્પેક્શન માટે તમારી સાથે કમ્પ્લાય કરે છે. તો હવે જે ડિફોલ્ટ ફીસની વાત છે તો એમાં તમારે એમની જોડે પ્રોપર કોમ્યુનિકેશન કરવું પડશે અને આ એફિડેવિટથી નહીં થઈ શકે. તમે એમને પ્રોપર કોમ્યુનિકેશન કરો એ તમને આન્સર આપશે. તો મિસ્ટર મનન શાહે કહ્યું કે જે કોલેજીસ બાકી છે એમાં અમે ઇન્સ્પેક્શન નહીં કરીએ. તો કોર્ટે કહ્યું કે તમે આવી રીતે આ કોલેજીસ જોડે ભેદભાવ ના કરી શકો. તો મિસ્ટર મનન શાહે કહ્યું કે અમે ઇન્સ્પેક્શન કોર્ટના ડાયરેક્શનથી કર્યું હતું. તો કોર્ટે કહ્યું કે આ કોર્ટ પણ તમને ડાયરેક્ટ કરે છે કે તમે ઇન્સ્પેક્શન કરો અને એમણે ફીસ પણ પે કરી દીધી છે અને તમારે ઇન્સ્પેક્શનમાં જે ડેફિશિયન્સી આવે એ તમને એમની જોડે કોમ્યુનિકેશન કરી દેજો અને જે પણ રિસ્ટ્રિક્શન હોય એ ઇમ્પોઝ કરી શકો છો. જો કોલેજ કમ્પ્લાય કરે તો ઠીક, જો ના કરે તો તમે ડિસિઝન લઈ શકો છો એઝ પર પ્રોસિજર. એટલે તમે જે આ 7 કોલેજીસ માટે પ્રોસિજર ફોલો કર્યું છે, બાકીની આ 10 કોલેજીસ માટે પણ સેમ પ્રોસિજર ફોલો કરવું પડશે. તમે આ કોલેજીસને અલગ ટ્રીટમેન્ટ ના આપી શકો. તો કોર્ટે કહ્યું કે અમે તમને આજે જ ડાયરેક્શન આપી દઈએ છીએ કે તમે બાકીની કોલેજીસમાં પણ ઇન્સ્પેક્શન કરો અને તમને આ ઇન્સ્પેક્શન કરતાં કેટલા દિવસ લાગશે. તો મિસ્ટર મનન શાહે કહ્યું કે એમાં થોડો સમય લાગશે, ઇન્સ્પેક્શન 10-15 દિવસમાં પૂરું નહીં થઈ શકે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે તો આખું એકેડમિક યર સ્પોઇલ થઈ જશે અને તમારે તો ઇન્સ્પેક્શનનો વિડીયો કોન્ફરન્સથી જ કરવાનું છે. તો મિસ્ટર મનન શાહે કહ્યું કે હા, અમારે ઇન્સ્પેક્શન વિડીયો કોન્ફરન્સથી જ કરવાનું છે, બટ એના માટે મારે લીગલ એજ્યુકેશન કમિટી બોલાવવી પડશે, બધાને ભેગા કરવા જોઈશે, જેમાં સમય લાગશે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે LEC એટલે કે લીગલ એજ્યુકેશન કમિટીના મેમ્બર્સ બધા તેમના પ્લેસ પરથી જ ઇન્સ્પેક્શન કરી શકે છે વિડીયો કોન્ફરન્સથી. એના માટે બધાને એક જ ઓફિસ પર જમા થવું જરૂરી નથી. તો કોર્ટે કહ્યું કે આ બધી કોલેજીસ દ્વારા ક્યારે ફીસ પે કરવામાં આવી હતી. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે 14 જૂનના રોજ આ બધી કોલેજીસે ફીસ પે કરી દીધી હતી. તો કોર્ટે મનન શાહને કહ્યું કે તમે આટલા ટાઈમ ઇન્સ્પેક્શન કરી શકતા હતા, તમે આવી રીતે બીજી કોલેજીસ સાથે ડિસ્ક્રિમિનેશન ના કરી શકો. તો મિસ્ટર મનન શાહે કહ્યું કે અમે એઝ પર કન્ડિશન્સ ઇન્સ્પેક્શન ના કરી શકીએ જ્યાં સુધી પાસ પેમેન્ટ્સ ના થાય અને કહ્યું કે રૂલ 14 કહે છે કે જો સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન ફીસ પેમેન્ટ નથી કરી શકતા કે નથી કરતા તો એકચ્યુઅલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તે સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશનને 2 એકેડમિક સેશન માટે સસ્પેન્ડ પણ કરી શકે છે. તો અમે આ કોલેજીસને અત્યારે સસ્પેન્ડ પણ કરી શકીએ છીએ. તો કોર્ટે કહ્યું કે યસ, તમે કરી શકો છો, પણ એ માટે તમારે ઓફિશિયલી એ કોલેજીસ સાથે કે એ સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન સાથે કોમ્યુનિકેશન કરવું પડશે. એટલે તમે જે એક્શન લેવા માગો છો એ લઈ શકો છો, પણ તમારે એના માટે પહેલાં એમની જોડે કોમ્યુનિકેશન કરવું પડશે. કોર્ટે કહ્યું કે યુ આર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને તમારે અલ્ટિમેટલી લો સ્ટુડન્ટ્સનું ફ્યુચર જોવાનું છે. તો મિસ્ટર મનન શાહે કહ્યું કે યસ, બટ જે કોલેજીસમાં ફેકલ્ટીઝ ના હોય, મૂડ કોર્ટ ના હોય, ક્લાસરૂમ બરાબર ના હોય અને કોમન રૂમ્સ પણ ના હોય તો અમે એને રેકોગ્નિશન ના આપી શકીએ. કોર્ટે કહ્યું કે તમને કોઈ રૂલ્સ અગેન્સ્ટ જઈને ડિસિઝન લેવાનું નથી કહી રહ્યા, તમારે બસ ઇન્સ્પેક્શન કરવાનું છે અને જો કોઈ ડેફિશિયન્સી હોય કે કોલેજીસ કમ્પ્લાય ના કરે તો તમે જે ડિસિઝન લેવું હોય એ લઈ શકો છો, બટ તમારે ઇન્સ્પેક્શન તો કરવું જ પડશે.
અને તમને કોઈ નથી કહી રહ્યું કે તમે આ જ ડિસિઝન લો, તમારે બસ ઇન્સ્પેક્શન કરવાનું છે, કેમ કે એની ફીસ ઓલરેડી પે પણ થઈ ગઈ છે અને 7 કોલેજીસનું ઓલરેડી ઇન્સ્પેક્શન થઈ ગયું છે, તો તમારે ઇન્સ્પેક્શન તો કરવું જ પડશે અને એ માટે અમે તમને ડાયરેક્શન આપીશું, પછી ભલે તમે જે ડિસિઝન લો એ તમારું લુકઆઉટ છે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે મિસ્ટર મનન શાહે જે રૂલ કહ્યો, રૂલ 14 એ 11 ફેબ્રુઆરી 2023 સુધી ક્યાંય હતો જ નહીં અને જ્યારે એપેક્સ કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું ત્યારે એને લાવવામાં આવ્યો છે અને એપેક્સ કોર્ટે કહ્યું છે કે એની ઇફેક્ટ પ્રોસ્પેક્ટિવ રહેશે. તો આ તો એપેક્સ કોર્ટના જજમેન્ટની અવગણના કહેવાય. અને મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે 2023માં પણ 3 કોલેજીસ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમને ગવર્મેન્ટના કહેવાથી કે તે ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરશે તેમને રેકોગ્નિશન આપી દીધું હતું અને અત્યારે પણ તેમને રેકોગ્નિશન આપી દીધું છે. ઇવન BCI 2025-26 માટે પણ રેકોગ્નિશન આપવા માટે રેડી હતા અને ફેકલ્ટીઝ અપોઇન્ટ કરવા એ મારા હાથમાં નથી, એ ગવર્મેન્ટના હાથમાં છે. અને આજે ટોટલ 20 કોલેજીસ દ્વારા પિટિશન કરવામાં આવી છે, એમાંથી 7 કોલેજીસમાં એમને વિડીયો કોન્ફરન્સથી ઇન્સ્પેક્શન કર્યું હતું અને રેકોગ્નિશન આપ્યું છે, જ્યારે ભુજ કોલેજમાં એમણે ટીમ મોકલી હતી અને એ જ કોલેજનું રેકોગ્નિશન રિફ્યુઝ કરવામાં આવ્યું છે. તો કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે એકેડેમિક ટર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે અને એડમિશન માટેની લાસ્ટ ડેટ કઈ છે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે એકેડેમિક ટર્મ તો 1 જુલાઈથી સ્ટાર્ટ થવાનું હતું અને એવો કોઈ લો નથી કે એડમિશનની લાસ્ટ ડેટનો, બટ જો એડમિશન પ્રોસેસ 21 જુલાઈ સુધી બી ચાલે તો પણ સ્ટુડન્ટ્સ 75% અટેન્ડન્સ કમ્પ્લીટ કરી શકે છે અને તો પણ જો એવું હશે તો એક્સ્ટ્રા ક્લાસીસ કરવા પડશે જેથી અટેન્ડન્સ કમ્પ્લીટ કરી શકાય. તો કોર્ટે કહ્યું કે મિસ્ટર મનન શાહને કે તમને કાલે ફર્સ્ટ અપિયરન્સ પછી ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવશે કે તમારે ક્યાં સુધી રિપોર્ટ સબમિટ કરવાનો છે અને જેમ મિસ્ટર નાનાવટીએ કહ્યું કે 21 જુલાઈથી એકેડેમિક ટર્મ સ્ટાર્ટ કરીએ તો વાંધો નથી, તો આપણે જો એ 1 ઓગસ્ટથી સ્ટાર્ટ કરીશું તો પણ એમાં કોઈ ઇસ્યુ નહીં આવે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે ગયા યર ઘણી બધી કોલેજીસે વિધાઉટ એપ્રુવલ ઓફ BCI સ્ટુડન્ટને એડમિટ કરી દીધા હતા. અમદાવાદમાં તો કોલેજીસ પાસે લાસ્ટ યર માટે રેકોગ્નિશન હતું, બટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજીસ પાસે એપ્રુવલ નહોતું અને તેમના દ્વારા કોઈ પિટિશન પણ ફાઇલ કરવામાં નહોતી આવી કે બાર કાઉન્સિલ દ્વારા રેકોગ્નિશન પણ આપવામાં નહોતું આવ્યું. તો જે સ્ટુડન્ટ્સ એ ગયા યર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજીસમાં એડમિશન લીધું હશે તો એ સ્ટુડન્ટ્સ બાર કાઉન્સિલની એક્ઝામ નહીં આપી શકે, કેમ કે એમને એડમિશન એપેક્સ કોર્ટના જજમેન્ટ બાદ લીધું છે. રૂલ 27 રિવોકેશન ઓર કેન્સલેશન ઓફ એપ્રુવલ, એ રૂલ કહે છે કે જો કોઈ લો સ્ટુડન્ટ્સ એવી કોલેજમાં એડમિટ છે જેનું એપ્રુવલ કેન્સલ કરવામાં આવ્યું છે કે રિવોક કરવામાં આવ્યું છે તો એ કોલેજીસને એવા લો સ્ટુડન્ટ્સને બીજી કોઈ કોલેજમાં ટ્રાન્સફર કરવા પડશે જ્યાં રેકોગ્નિશન હોય. ત્યારે મિસ્ટર નાનાવટીએ કહ્યું કે આ એપ્લિકેબલ ત્યારે થાય જ્યારે કોઈ કોલેજ પાસે એન્ટ્રી પોઈન્ટ પર રેકોગ્નિશન હતું અને પછીથી રેકોગ્નિશન હટાવી દેવાયું, પણ આ તો એન્ટ્રી પોઈન્ટ પર જ રેકોગ્નિશન ન હતું, એટલે આ જે રેકોગ્નિશન છે એ એન્ટ્રી પોઈન્ટ પર જોવામાં આવવું જોઈએ. તો મિત્રો આ મેટર કાલે સવારે રાખવામાં આવી છે ઓર્ડર માટે, જેમાં કોર્ટ પ્રોપર તારીખ આપી શકે કે આટલા સમયમાં ઇન્સ્પેક્શન થઈ જવું જોઈએ અને રિપોર્ટ સબમિટ થઈ જવો જોઈએ જેથી એડમિશન પ્રોસેસ શરૂ કરી શકાય. તો મિત્રો તમારે હજુ થોડી વધારે રાહ જોવી પડશે. એ કન્ફર્મ છે કે એડમિશન શરૂ થઈ જશે, બસ એ જ કન્ફર્મ નથી કે ક્યારે થશે. એટલે તમારે એડમિશન માટે મિનિમમ 10 થી 15 દિવસ હજુ રાહ જોવી પડી શકે એમ છે. તો મિત્રો તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.